એટલે કે શબ્દનો ઉપયોગ કર્યો છે। નિર્વાણી પદને કઈ રીતે ગાવું, કઈ રીતે વર્ણન કરવું, જેને રંગ નહીં, રૂપ નહીં, નામ નહીં, આકાર નહીં, કોઈ પણ જાતની ક્રિયા કરીને આને મેળવાય નહીં, મળેલું છે, બીજી વાર મળવાનું નથી, પ્રાપ્ત છે, નિત્ય છે, સત્ય છે, સનાતન છે, અનાદિ મુક્ત છે, નિર્બંધ છે, નિર્વિકાર છે, અટલ છે, અવિચળ છે, આ પરમ પદ। ચાર વેદ જેને ગાતા ગાતા થાકી ગયા, 1 લાખ મંત્ર લખ્યા પછી વેદ વ્યાસજીએ કલમ મૂકી દીધી છે। કેમ, શું વર્ણન કરે, કોનું વર્ણન કરે? વાણી પ્રકૃતિ સુધી જાય, નામના આકાર સુધી જાય, નિર્વાણ પદમાં વાણીનો પ્રવેશ નથી મારા વાલા। માટે તો મારા વાલાએ દયા કરી કરીને દરેક જાગેલા મહાપુરુષોએ નથી બોલાય એવું આ પદ, કહેવામાં નથી આવે એવું, છતાંય મજબૂરીથી પોતાનો અનુભવ શબ્દના માધ્યમમાં પીરસ્યો છે। કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગીતાજીનું જ્ઞાન આપણા બધા માટે અર્જુનને આપ્યું હતું, ત્યાંય શબ્દ વપરાયા છે, પણ શબ્દ પકડવાની જરૂર નથી, શબ્દનો સંકેત પકડી લો મારા વાલા। તો ઘેર બેઠા અગમનું તાળું ખુલે ને ખુલે, બાકી મેર પડે એવો છે નહીં। હા, બીજી શરત એટલી છે કે શાસ્ત્રો, મંત્રો, મંદિરો, મૂર્તિઓ, સિદ્ધાંતો, શબ્દો, ગ્રંથો, સંપ્રદાયો અનેક છે, પણ સનાતન સત્ય તો એકને સિદ્ધ કરવા માટે આટલી બધી વ્યવસ્થા મહાપુરુષોએ આપણા ટેકા માટે કરી છે। કોઈનું ખંડન નથી કરવાનું, કોઈનું મંડન નથી કરવાનું, પણ જેમ છે એમ જાણી લેવાનું। કેમ છે? જગત સહિત જગત રહિત એક પરિબ્રહ્મ પરમાત્મા છે। અજ્ઞાન ગ્રંથિ એને કહેવાય કે જગત દેખાય, નામ અને આકાર દેખાય, ભેદ દેખાય, જુદું જુદું દેખાય, આદિ ને અંત દેખાય, આ અજ્ઞાન ગ્રંથિ અવિદ્યાનું કારણ છે। સદગુરુની કૃપા થાય, ગ્રહણ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જગત રૂપે બ્રહ્મ દેખાવા માંડે। હમણાં મારો વાલો અમારા શંકર બાપજી ઉનાવાવાળાની એક વાણી અહીંયા આવેલી, એક કડી હે હંસા બ્રહ્મ રૂપ પાળે સુધી ક્ષમતા નથી। ભેદ કેમ છે? ભેદ એટલે અલગ અલગ જેવું, જુદું જુદું દેખાવું, નાનું મોટું, પહેલા પછીનું, હારું ખોટું, મારું તારું, આ બધું ભેદનો વિસ્તાર। આ બધું બીજું કહેવાય, 2 નંબરનું કહેવાય। તમને 2 નંબર નાનું ભોન છે, હજી 1 નંબર નાનો ઓળખ્યો? જો 1 નંબર નાનો ઓળખી લ્યો તો એના વગર કશું નથી। પછી બોલવાનું એ રે, સરખામણી કરવાની રે, હા, નાનું મોટું કહેવાય, પહેલા પછી કહેવાય, અંદર બાર કહેવાય, ઊંચું નીચું કહેવાય, સાચું ખોટું કહેવાય। કોઈ રાજાને એક જ દીકરો હોય તેને નાનો મોટો કહેવાય? 2 હોય તો એક નાનો ને એક મોટો, બીજું આવ્યું તો નાના મોટાની ભ્રમણા ઉભી, પણ બીજું કશું છે જ નહીં। ક્યાંથી લાયા? કોણ મળ્યા તમને? કેમ હજી સુધી રખડો છો? કેમ ઠરતા નથી? અરે ગોતવા નીકળ્યા છે, ક્યાં ગયો? આ ખોવાઈ ગયો છે। આનું સ્વરૂપ શું છે? રૂપ એટલે ભેદ દર્શન અને સ્વરૂપ એટલે ભેદ દર્શન। કૃષ્ણ ભગવાને કહ્યું અર્જુનને કે હે અર્જુન, તું આજે જોયું છું, આ તો ભેદ વાળું મારું માયાનું રૂપ વાળું શરીર છે। આ શરીરે ભેદ અને સ્વરૂપે અભેદ।
કાલિદાસ બાપુની વાણી છે વેદ દર્શન કરનારા અભેદને શું જાણે અરે વેદ દર્શન કરનારા અભેદને શું જાણે વેદ દર્શન કરનારા અભેદને શું જાણે વેદમાં રમણ કરનારા અભેદને શું જાણે વિચાર કરી મારા વાલા મહાપુરુષોની વાણી ગાવાની છે ગાવા ખાતર નહીં ગઈ નાખવાની નહીં તો શબ્દનો સાર પકડાય ભાઈ તો જાય પણ સાર હાથમાં ના આવે વેદ દર્શન કરનારા વેદને શું જાણે વેદમાં રમણ કરનારા વેદ એટલે બેનો પુરુષ અને પ્રકૃતિમાં બોલવા પણ આવે એકલો પુરુષ તો નિર્વિકાર છે નિર્માણ પદ છે અવાચ્ય છે જ્યાં વાણીને કોઈ પ્રવેશ જ નહીં જ્યાં ભાષા નહીં શબ્દ નહીં અક્ષર નહીં જ્યાં મન નહીં જ્યાં જીત નહીં જ્યાં બુદ્ધિ નહીં જ્યાં વાણી નહીં જ્યાં આખું શરીર નહીં જ્યાં પ્રપંચ નહીં જ્યાં અવિદ્યા નહીં જ્યાં માયા નહીં જ્યાં બંધ નહીં અરે આગળ વધીને કહું તો જ્યાં મોક્ષ પણ નહીં અનાદિ મુક્ત ને મુક્ત ની શું જરૂર જંગલના સિંહને કોણ બાંધ્યો છે કોણે બાંધ્યો છે તે છૂટવાની વાતો કરે છે હજી આપણે પોતે પોતાને નક્કી નથી કર્યા મારા વાલા માટે આ બધું ઊભું થઈ ગયું છે એવા સત્યાના સરને ગયા નહીં ગયા તો વચનમાં વિશ્વાસ રાખ્યો નહીં અને વિશ્વાસ રાખ્યો હોત તો ઘેર બેઠા વર્તાય નથી ખોવાયું ખોરવાનું નથી તમે સ્વયં સદચિત અને આનંદ સ્વરૂપ અનાદિ મુક્ત છો મહાપુરુષોએ ચાર વેદ દરેક શાસ્ત્રોએ તમારી વાત કરેલી છે હવે જો તમે તમને સ્વરૂપે જાણતા હોય તો તમને ખબર પડે બાકી જો રૂપમાં હોય તો હારી આપણી વાત રાખી છે મેં તમે મગનભાઈ ચંપકભાઈ ચંચીબુન મંગુબુન બની ગયા છો જે તમે નથી ના ટોપલો બનીને બેહી ગયા છો આ ઘરમાં હું 25 વર્ષ રહું એટલે હું ઘર બની જાઉં ના હું ઘરમાં રહું ખરો પણ ઘરથી જુદો ને શરીર રૂપી ઘરની અંદર આ બોલનારો છું હું આ બોલનારું જે અવાજ જે પદ છે જે તમારું નિજ સ્વરૂપ છે એની વાતો સંતો તો લાયા છે અરે કેવો છે દેશ મારા સદગુરુનો તમે કોણ છો જે વખતે તમે તમને પોતાને જાણી લીધા તમારા હાથમાં આવી જવા પછી વેદ વાંચવા પડે આ મંદિર મસ્જિદ રખડવું પડે પહેલા ઉઠવું પડે ઉઘાડા પગે યાત્રા કરવી પડે નખરા બખરા કરવા પડે સંસાર ફરજ ધંધો કશું છોડવું પડે કશું ના કરવાનું વર્તાય ને થયું છે મારો વારો આવું એટલે આવું થાય છે આમાં તમારો દોષ નથી એક જ રાખીએ મહારાજ એક જ રાખીએ બંધ કરજો ને આના કારણે મૂકી દો ને આમાં એકની વાત કરવાની છે અરે જો સમજો તો હારું જો અત્યારે હાલ સેટ ટેસ્ટિંગ કરી આપણે આનંદ કરીએ અહીંયા આપણે આટલા બધા બેઠા છીએ ને ભાઈઓ ને બહેનો બધા અનેક છીએ ને ચમ બોલતા નથી બેઠા છીએ ને અનેક નહીં પકડતા નહીં આ માઇક ડકો પર અહીંયા ભાઈઓ અને બહેનો બધા અનેક થઈ 100-200 જણા છીએ ને આપણે બોલો જેને હા કીધું આ બધા ખોટા આ એક જ બિરાજમાન છે ચોહદી હજી અનેક 1200 મારા વાલા મારું આવું કેવું આ એક નથી દેખાતું બસ અહીં એક દેખાય તો છેડો ને અને નકો પછી ઠેલમ ઠેલો સાચું કહેવામાં પાપ નહીં આ એક સચ્ચિદાનંદ પરમાત્મા લહેરાઈ રહ્યો છે બીજું કશું છે લો એક સાગર ની અંદર 1000 તરંગો ઉભા થાય હવે તરંગો ઉપર નજર પડે તો 1000 ને અને જો પાણી ઉપર નજર પડે તો પાણી ઉપર નજર પડે તો પાણી એક ને અને તરંગો અનેક ને
શરીર ઉપર નજર પડે તો અનેક અનેક ને, અને જો તત્વ ઉપર નજર પડે તો એક એક ને. એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. 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 હે જીતી જુમાને ભ્રમણાઉં વિખાય જો. બીજું માને ભ્રમણાઉં વિખાય જો. એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. એક જ પ્રભુ અનેક રૂપે દેખાય છે. એક જ પ્રભુ અનેક રૂપે દેખાય છે. હે જી સકળ મૂર્તિમાં તેના જ દર્શન થાય જો. સકળ મૂર્તિમાં એના જ દર્શન થાય જો. એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. સૂતા રાખવી પડે. નસરુદ્દીન ઘોડું લાવ્યો, પણ ચલાવતો જ નહીં આવડે. ઘોડી સવારી આવડે નહીં. પછી પેલું બધું ઉપર નાખીને બેહતો તો બેહી ગયો. પછી ઘોડું જો લઈ જાય ને તો અમારે નસરુદ્દીન જવું પડ્યું. એવું જ થાય ને. ઘોડું ચલાવતા આવડતું તો ઘોડું લઈ જાય તો નસરુદ્દીન જાય. આવું કેમ થાય છે કે ભાઈ નહીં ખાવું? જો સમજો તો આની અંદર સાર છે. મન કે એમ હમણાં બાપુએ ના કીધું આ જે છે ડખાનું કારણ કોણ છે? મન. શું છે મન? તમારા વિચારો. શું છે મન? સંસાર. શું છે મન? તમારું શરીર. આર્યું મન છે. આ બધું મન છે. પણ મનને સત્તા આપનારો, મનનો માલિક, મનનો મણિધર સ્વયં સચ્ચિદાનંદ છે. અને તમે એ છો. તમે મન નથી, તમે તન નથી. આ વાત ગુરુ મહારાજ કહેવા માંગે છે. આ ચોથા પદની વાત છે. નામ રૂપ ગુણના પાર, જીવ ઈશ્વર માયાના પાર. આ ચોથું અવિનાશી પદ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના પાર, સ્થૂળ સૂક્ષ્મ કારણના પાર. શું તમે છો. પણ આ વાત જેમ છે એમ ગુરુ મહારાજના સરને જઈને સમજીએ તો મેર પડે. હમણાં મારા ભગવાન શંકર બાપજી નું એક ભજન ગાયા. એ જ રાગણી મને બાપજીની શંકર મહારાજની એક વાણી યાદ આવી. જેના ઉપર ગુરુ કૃપા થાય, જેના પરમ સત્ય જેમ છે એમ ગુરુની કરુણા એ સમજાય. એની દશા શું હોય, એની સ્થિતિ શું હોય, એનો અનુભવ શું હોય, એનો મહિમા શું હોય. દાસાતન ભક્તિ પરિપક્વ થઈ જાય. હું દાસ નો દાસ છું. અને છતાંય જો તત્વ દ્રષ્ટિએ જોઈએ તો મારા વગર બીજું કોઈ છે નહીં. વ્યવહારની અંદર લઘુત્તમ પદ ન પ્રાપ્ત થઈ જાય અને પરમાર્થિક આધ્યાત્મિક વાત આવે તો ગુરુઓનો ગુરુ હોય. આ બોલનારાની વાત છે. શરીરના ગુરુ નહીં ગણવાના. આ બોલનારો સર્વોત્તમ સર્વોપરી ગુરુ છે. એના દેશમાં જયારે જાઓ ત્યારે ખબર પડે કે આ સદગુરુનો મહિમા કેવો છે. હે હંસા ગઈ તી હું ગુરુજી ના દેશમાં. 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 જ્યાં છે જળ હર જ્યોતિનો
છો જે જાગ્યા એ શરીરથી કરેલા કોઈ પણ કર્મો આ પદ માટે ટૂંકા પડે એવા છે. જ્યારે આંખે અંધરા થશો તારા અલખના દર્શન થાય એવા છે મારા વાલા. જ્યારે લંગડા થાવ તારું શિખર ચડાય એવું છે. જ્યારે હાથ ભાગી જાય એ વખતે મેરુ પર્વત તોલાય એવો છે. જ્યારે જીભ જતી રે હવા ચાખવા વાળી તારા આસ્વાદનો સ્વાદ જેમ છે એમ ખબર પડે એવી મારા વાલા. એ હંસા હાથ રે વિનાના મેરુ તોલિયા. હંસા હાથ રે વિનાના મેરુ તોલિયા. જીવ વિના ચાખ્યા મેં તો સ્વાદ અગમ ઘેર જઈ ચડી. જીવ વિના ચાખ્યા મેં હવાદ અગમ ઘેર જઈ હોંચડી. હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં. હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં. ભાઈ તાલી પાડજો હો, તાલી પાડવાની છૂટ છે. આવ ટટ્ટાર ના બે હતા. આ અગમ નિગમના ભેદવાળી વાણી છે. સદગુરુના શરણે જઈને બોધ ના લઈએ, દેહનો બાદ ના થાય ત્યાં સુધી આવાદ બાદ કરનારો કેમ છે એના મહિમાની ખબર પડે નહીં. હા, દેહનો બાદ તો તમે કરી શકો, તમે દેહ નથી માટે કરી શકો. મારે આ ચશ્મા તમને આપવા હોય તો હું આપી શકું, ભલે મારા પણ હું ચશ્મા નથી. એમ ભલે શરીર મારું પણ હું શરીર નહીં. આ શરીરનો વાગો અહીં કાઢી મૂકીને ઉતારી દો, પછી તમે મૂકનારા કોણ? હે? ગુરુજીની બીજી વાણી યાદ આવી. અરે પંચભૂતના વસ્ત્રો પહેરેલા ત્યજી દઈએ રે. પંચભૂતના વસ્ત્રો પહેરેલા ત્યજી દઈએ રે. તારા વિના બીજું ના કાંઈ દેખાય રે. તારા વિના બીજું ના કાંઈ દેખાય રે. જાનું વાન તને ભટકાવે રે. જાનું વાન તને ભટકાવે રે. એ જ તારા સ્વરૂપનું અજ્ઞાન રે. એ જ તારા સ્વરૂપનું અજ્ઞાન રે. મારી ઓળખાણ મને ક્યારે થાય રે. મારી ઓળખાણ મને ક્યારે થાય રે. સર્વેમાં એક મિનિટ, હમણાં બાપુએ વાત કરી આ ભેદ અને એમાં સમતા. જુઓ, ભેદથી સમતા સમદ્રષ્ટિમ જવાની વાત. મારી ઓળખાણ મને થઈ એની નિશાની શું? ગરીબ માણસ હોય અને કરોડ રૂપિયાની લોટરી લાગે, લુગડા ફુગડા બદલાય, રહેન સહેન બદલાય, ખબર ના પડે કોને લોટરી લાગી છે. હે? પેલા બૂટ પોલિશ કરતો હોય અને પછી એને એવું ના પડે કરોડની લોટરી લાગે એટલે ભાઈ હવે બૂટ પોલિશ ના સાધનો મૂકી દે તો છૂટી જાય. એને મેળવા માટે પ્રયત્ન હોય એમ તમને જો આ સચ્ચિદાનંદની પોતાના દીપ સ્વરૂપની ઓળખાણ થઈ એનું લક્ષણ શું? કૂતરું હોય, કૂતરું પૂંછડી પટપટાવતું હોય તો આપણને ખબર પડે કે અત્યારે ટેલમો છે કઈ છે નહીં. એની ક્રિયા ઉપરથી ખબર પડે ને. અને આમ તાકીને જોઈ રહ્યું હોય પગ પાછા કરી તો આપણને ખબર પડે કે ના પડે. આપણે હાચીને હેડવા જેવું લક્ષણ શાસ્ત્ર છે ને દરેક વસ્તુના. આ બધું સમજાવવું પડે, મારે બોલવું પડે. હે તો તમને તમારી ઓળખાણ થયું લક્ષણ શું, ખાતરી શું, પ્રમાણ શું? અરે મારી ઓળખાણ મને ક્યારે થાય રે. મારી ઓળખાણ મને ક્યારે થાય રે. સર્વેમાં મારા દર્શન મને થાય રે. સર્વેમાં મારા દર્શન મને થાય રે. ઓનું નામ હાજી ઓળખાણ થઈ કહેવાય રે. ઓનું નામ
સત્તા તો ભેદવાળી છે. તમે ઘરપણમાં ઉભા રહો તો તમારું શરીર તમને દેખાય. આ ઓળખોણની વાત નથી. બીજાના શરીરમાં તમારું શરીર નહીં દેખાય. તમારું શરીર ભેદવાળું છે, જુદું છે, અને સામેવાળાનું જુદું. પણ તમારા શરીરનો જે આધાર છે એ જ દરેકે દરેક શરીરનો આધાર છે ને. સોનીની દુકાનમાં જઈએ તો 10 કિલો સોનાના દાગીના હોય, જુદા જુદા. વીંટી, બુટ્ટી, પેન્ડલ, મંગળસૂત્ર, સેટ પેટ બધું હોય ને. આ કોન્યા બુટ્ટા બુટ્ટા બધું હોય ને. બોલજો નથી. હા હોય ને. હવે જોજો, એક ભગવાનની મૂર્તિ બનાવી હોય, રામચંદ્ર ભગવાનની, બીજા કૃષ્ણ ભગવાનની, બીજા હનુમાન દાદાની, ગણપતિ દાદાની. હોની ભગવાનને વેચ. ભગવાનની મૂર્તિ હોલીની દુકાનમાં બનાવી હોય. હવે હોલી માટે 100 ગ્રામની એક રામચંદ્ર ભગવાનની મૂર્તિ, એક કૃષ્ણ ભગવાનની, બધી 100 ગ્રામની ભગવાનોની મૂર્તિ છે. હોલી કયા ભગવાનને પગે લાગે? હારું લ્યો, કૃષ્ણ ભગવાનને માનવા વાળો આવ્યો, 10 જુદા જુદા ભગવાનની મૂર્તિ મૂકેલી છે હોલીની દુકાનમાં. બરાબર. કૃષ્ણને માનવા વાળો ભગત આવ્યો ભગવાનની મૂર્તિ લેવા. બરાબર. તો ભગવાન તો 10 છે તમારી નજરે. બરાબર. પણ એ કોને પકડશે? કૃષ્ણને. કોનુડાને પકડે ના પકડે? તો એના માટે બાકીના 9 એને દેખાતા નથી. એને એક જ જગ્યાએ ફિટ થઈ ગયેલો છે. ખરી વાત કે નહીં? એટલે કૃષ્ણનો જ નામના આકારવાનો ફિટ થઈ ગયો છે, બીજું કશું હુજતું નથી. હવે બીજા નંબરમાં રામચંદ્ર ભગવાનનો માનવા વાળો આવે તો કોનુડાને છોડી દે, ગણપતિ દાદાને માનવા વાળો આવે તો આ બેને છોડી દે. આ ડખો શું પડ્યો છે? હારું. હવે હોની આ 10 જુદા જુદા ભગવાનની મૂર્તિ ઓમચિયાન મોને સોના. હોની ખાલી હોનાન મોને, કોઈ નામના આકારને મોને નહીં. હારું લ્યો, ભગવાનની મૂર્તિ નથી બનાવી એ પેલા હોનું હતું કે નતું? એમાં રોમ હતો. એક 10 તોલાની લગડી હોય તો 1 કિલોની ઈંટ હોય હોનાની, એમાં રોમ કૃષ્ણ કબીર કશું મળે ખરું? આ મેલડી માતા, દશા માતા, ચેહર માતા કશું અંદર હોય ખરું? કોઈ ના હોય, નિરાકાર છે. પછી હોલીના મનની અંદર કલ્પના ઉભી થઈ. ઓકે, કયું કૃષ્ણનો ભગત આવ્યો કે મારતો શંખ ચક્ર ગદા પદ્મ પીળા પીતાંબર મુખ પર મોરલી ધારણ કરેલો ચતુર્ભુજ નારાયણનો હું તો માનું છું. એટલે હોલીએ કોનુડાના આકારની કલ્પના એના મનમાં પેદા કરી અને હોનાની અંદર એ કલ્પના ઉતારી. ખરી વાત ને? અને જેવો ઘાટ આવ્યો એટલે કૃષ્ણ વાળો લઈ ગયો. 25-50 વર્ષ રાખી પછી કોક થયું ને મૂર્તિ ખંડિત થઈ જઈ. પછી એ ભાઈ આના હોલી ગણપાસો આવ્યો. હાવલો એક રાગ લઈ ગયો છે એ ફેર હોલીએ ભગવાન વેચ્યા ને. બોલો, હોલીએ ભગવાન વેચ્યા ને, કોનુડો વેચ્યો ને. હોલી કોનુડો ના વેચે, હોલી હોનું વેચે. તમારા મનમાં નો મના આકાર છે, હોલીના મનમાં તો હોનું જ છે. અને એ મૂર્તિ 10, 15, 25 વર્ષે ખંડિત થઈને પાછી લઈને આવ્યો કે ભાઈ. એટલે હોલીએ કીધું કે આટલા રૂપિયા આવે કે ભગવાનના મેં 25 વર્ષ તો સેવા કરી, 40 વર્ષ સેવા કરી, અને તમે ભગવાનના આટલા ઓછા પૈસા આપો છો. મેં કહું ભાઈ બધી વાત સાચી, ત્યાં 40 વર્ષ કરી કે 400 વર્ષ કરી, અહીં તો હોનાના રૂપિયા મળે. શેના મળે? સોનાના. સાચું શું છે? હોનું. સાચું શું છે? હોનું. હવે હોનાની વાત પકડવી નહીં ને નો મને આકારની અંદર અટવાઈ રાખવું છે. ઠેકાણું પડે? હા. આખું જગત નોમના આકાર આજે છે આ તમારા મનનો મેલ છે. પાણીમાં લીલ રે, પાણીમાં લીલ પેદા થાય, પાણીમાં રે, પાણીને ઢાંકણ પોતે દેખાય. લીલ પાણીમાં પેદા થાય, પાણીમાં રે, પાણીને ઢાંકે અને પોતે દેખાય. હા. હવે કોઈક છોકરો હોય એને જિંદગીમાં કોઈ દાડો લીલ જોઈ ના હોય, એના દાદા જોડે તલાવ કિનારે જાય તો એને જે લીલી લીલ જોવો ને એટલે એને મેદાન જેવું લાગે. ખેડવાનો પ્રયત્ન કરો. એના દાદા કે ઉભો રે બેટા, અહીંયા પાણી તો ડૂબી જાય, ના જવાય. કે ના, ચોખ્ખું આ તો બધું ઘાસ દેખાય. કે એવું નથી. એના દાદાએ હોટેકડીથી ઓમ ખસેડીને લીલ બતાવી તો હેઠળ પાણી હતું ને. હા, તો આ લીલ ક્યાં પેદા થાય? પાણી. લીલ ક્યાં પેદા થાય? રે ક્યાં? પાણીમાં. કરે શું? પાણીને ઢાંકણ પોતે. એમ સચ્ચિદાનંદ મહાસાગરમાંથી માયા રૂપી લીલ પેદા થઈ છે, જેના નામ અને આકાર અનંત અનંત જુદા જુદા છે. આ નામ અને આકાર વાળી માયા પરમાત્મામાંથી પેદા થઈ છે, પરમાત્મામાં રહી છે, પરમાત્માને ઢોક્યો છે અને પોતે દેખાય છે. જો નામ
મને આકાર ના ખસેડો તો પાણી પાણી ને એમ નો મને આકાર વાળા શરીરો તો જગત ને ખસેડો તો સચિદાનંદ સચિદાનંદ ને અને આ સચિદાનંદ ની જો ખરી કુમારી ચડી જાય ગુરુ કૃપાએ તો કેવું દેખાય કેવું દેખાય એક પરમ તત્વ વગર બીજું કશું દેખાય નહીં એ પરમ તત્વ કેવું છે શંકર મહારાજ અમારો બીજો કબીર કહેવાય કબીર સાહેબ નો બીજો અવતાર શંકર બાપજી ઉનાવા વાળા જેને કબીર બીજક ના એવા એવા ભજનો નો ભેદ ઉકેલો છે શંકર મહારાજ ની ઉલટી વાણીમાં તમે જુઓ તો ખબર પડે કે આ બીજો કબીર નો અવતાર જ છે એમનું એક ભજન મને આજ પ્રસંગે યાદ આવ્યું ભગવાને આજ શરૂઆત હારી કરી શંકર બાપજી ના ભજન થી શંકર મહારાજ શું કે છે એક અનાદિ આનંદ છોરે મારો આવે નહીં અંતરે કાયા સાથે કશું નથી લાગતું હે મને ભજે મોટા સંત રે આજે તો મેં મને ઓળખ્યો એક અનાદિ આનંદ છોરે મારો આવે નહીં અંતરે કાયા સાથે કશું નથી લાગતું હે મને ભજે મોટા સંત રે આજે તો મેં મને ઓળખ્યો અરે ખાલી પાડો મારવાના ભજન કહીએ તો મહાપુરુષોએ પોતાના અનુભવમાં લખેલી આ વાણી છે એટલું અમૃત કહેવાય એક શબ્દ આગો પાછો ના કરાય એક શબ્દ વિચાર્યા વગરનો ના છોડાય શું કે છે શંકર બાપજી મારો એ અનાદિ જુઓ તો ખરા મારા વાલાએ અદ્વિતીય બ્રહ્મની ઘોષણા એની પહેલી લીટીમાં કરી દીધી છે અદ્વિતીય બ્રહ્મ એક અખંડ નિત્ય સત્ય સનાતનની વાત અને એ હું છું આવી છાપ મારી છે બીજો કોઈ નહીં તમે તમને લઘુતા ગ્રંથિથી દેખ મોની બેઠા છો ઘોર અજ્ઞાન કહેવાય સદગુરુ આવા દેહનું પડર હટાવે તો તમે સચ્ચિદાનંદ છો ચાર વેદમાં જે પરમ તત્વની વાત કરી છે એ તમારી વાત છે ઋષિ મુનિઓ મહાપુરુષો તમારો મહિમા ગાય છે આ મહાન સત્ય અલગ પુરુષની વાત છે શું કે છે શંકર મહારાજ એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત શબ્દ ભેદ કોઈ વિરલા જાણે 100 લાખનમાં કોક મહાપુરુષો લખેલા ભજનના એક એક શબ્દનો વિચાર કરો કેમ એવું લખ્યું કે મારો આવે નહીં પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે પરમાત્મામાં પરિવર્તન ના થાય શરીર જન્મ્યું બાલ્ય અવસ્થા મોટું થાય જુવાન થાય વૃદ્ધ થાય ગયડું થાય અને પછી એક દાડો આનો દીવો ઓલવાય આદિ હોય એનો અંત હોય ને ફૂલ ખીલે તો કરમાય ને સૂરજ ઉગે તો આત્મા ને બાળકનો જન્મ થાય તો મર ને તો આદિ ને અંત એ પ્રકૃતિમાં છે તમારામાં નહીં શંકર બાપજી એમ કહે છે એક અનાદિ આનંદ છું જો શબ્દ એક અનાદિ એટલે કે મારી આદિ નથી હું ઉત્પન્ન નથી થયો હું જન્મ્યો નથી મારી શરૂઆત આરંભ પ્રારંભ કશું નથી થયું તો મારો અંત પણ ના હોય ને એક અનાદિ આનંદ છું રે મારો આવે નહીં અંતરે કાયા સાથે કશું નથી લાગતું હે મને ભજે મોટા સંત રે આજે તો મેં મને ઓળખ્યો અરે સુરતા રાખજો આગળની કડીમાં મારો વાલો શું લખે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે અને જાય રે સચ્ચિદાનંદ સ્વરૂપ છું શબ્દ એક એક શબ્દ
શબ્દ પકડો. સચ્ચિદાનંદ કોને કહેવાય? શરીરને સચ્ચિદાનંદ કહેવાય? હે? આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલું છે તમામ. અને એને જો તમે સચ્ચિદાનંદ કહેતા હોય તો આ વાત ખોટી પડે. આ સાચી વાત છે. શંકર મહારાજ આ એક ભજનના એક શબ્દ ઉપર સુરતા રાખો તો ખબર પડે આ સત્યો શું કહેવા માંગે. જેને ખલકની અંદર એકલા અલખના ખલક રૂપે દર્શન કર્યા છે, જેને ખલકની અંદર એકલા અલખના ખલક રૂપે દર્શન કર્યા છે, આ આવી અભેદ વાણીની વાત કરી એક બીજાનું કોમ છે. હા, આગળ મહારાજે લખ્યું, મન બુદ્ધિ પર મલ દોરે હું તો કાળનો એ કાળ રે છોડા મેલી ફરું ત્રણ લોકમાં એવા કો થાય નહીં વાર રે આજે તો મેં મને ઓળખ્યો રે. જેને જેમ સેમ જોઈ લીધું હોય ને એ ભાગ ત્યાગ ને લક્ષણા કરી શકે અને બીજાને કરાઈ પણ શકે. જે જોયેલું હોય બરાબર, જેને જોયેલું હોય એ બતાવક ના બતાવે. અગમ દેશનો ભૂમિયો હોય તો અગમ ભૂમિમાં લઈ જાય કે ના લઈ જાય? જે ભણેલો હોય એ ભણાઈ હકે કે ના ભણાઈ હકે? જેને તરતા આવડતું હોય એ તારી હકે કે ના તારી હકે? હા, તો જે પોતાના સ્વરૂપમાં ઠર્યો છે એ પોતાની વાત કરીએ કે બીજું કોઈ કરી શકે મન વિચાર કરે જગત સુધી જાય, પરમાત્મા સુધી મનની ગતિ છે. હા, મન ટૂંકું પડે. મન મહાપુરુષો એવું કે છે જડ છે. કેવું છે? મન કેવું છે? સ્વભાવે જડ અને સત્તા એ ચેતન. મનનો સ્વભાવ શું છે? જડ છે અને સત્તા પરમાત્માની સત્તાને લઈને ચેતન થયું છે. હવે હું તમને એક વાત કહું, થોડી હસવાની છે. મન જો પરમાત્માને જાણી શકતું હોય બરાબર તો આપણા બાપાની જોડનો ક્યાં હોવા જોઈએ? ના સમજાય. હું તો બીજી રીતે પૂછું, તમે હું આપણે બધા આપણા બાપુજીની જોનમાં જઈએ કે ગયા હઈએ ખરા? કેમ? હજી તો બાપાની જોન નીકળે છે. હજી બાપુજીએ આપણી બા જોડે લગ્નના 4 ફેરાય ફર્યા. હજી બાબલાનો જન્મ થયો. આ તો પછી આપણી હયાતી ના હોય તો આપણા બાપાની જોનની અંદર તો આપણે ના જઈએ ને. તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા છોકરા કહેવાય. આવના બાપ સચ્ચિદાનંદના મહિમાને ના જોડે અને ના લગાડશો કોમે. આપણે મનનો પ્રકાશક, તનનો પ્રકાશક, આખા બ્રહ્માંડનો પ્રકાશક તું છું, તું સ્વયં છું, એની વાત ગુરુ મહારાજ કરે છે. તમારો મહિમા તમારે સમજવાનો છે, બીજો નહીં સમજાય કે ગુરુ મહારાજ ઈશારો કરશે પણ પકડવો તો તમારે પડશે. અને મન નહીં પકડી કે જ્યારે મન નિર્વિચાર થશે એટલે પેલો જેમ છે એમ પરખાય ને પાણી સ્થિર થાય તો મોઢું દેખાય. પાણી સ્થિર થાય અને ચોખ્ખું હોય તો પોતાનું મોઢું દેખાય ને. જો અંદર પાણીમાં કચરો ભરેલો હોય તો ટેકોનું પડે. જો પાણી પવનથી હલતું હોય તો મેર પડે. હા, મન સ્થિર થાય, મન શાંત થઈ જાય, નિર્વિચાર થાય તો નિર્વિચારે પરમાત્માની ભૂમિકા છે. અને એ તમે જો તમારો મહિમા આવો દુર્લભ કીધો છે ગુરુજીએ